રોજના આગાહી કરી દીધી હતી। જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકની વાણી છે સાચી પડી છે। જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકે ગુજરાત ફર્સ્ટ પર આગાહી કરી હતી અને 9 મે 2025ના રોજ તેમણે આગાહી કરી હતી। 7મી જૂનથી સિંહ રાશિમાં શનિ મંગળનો ષડાષ્ટક યોગ થશે તેવું જણાવ્યું હતું। શનિ મંગળનો ષડાષ્ટક યોગ 29 જુલાઈ સુધી રહેશે તેવી આગાહી તેમના દ્વારા કરાઈ હતી। વિમાન પડે અથવા ટ્રેન પર હુમલો થાય તેવી આગાહી હતી। 29 જુલાઈથી શનિ મંગળનો સમસપ્તક યોગ થશે। 9 ઓગસ્ટે શનિ મંગળની યુતિ થશે। જૂન જુલાઈ ઓગસ્ટમાં સાવધાન રહેવાનો સમય હોવાનું પણ તેમના દ્વારા જણાવાયું હતું અને જયપ્રકાશ માઢકની વાણી મુજબ જ અમદાવાદમાં 12મી જૂને આ પ્લેન ક્રેશ થયું અને આ દુર્ઘટનામાં અત્યાર સુધી 265 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। 7મી જૂનથી મંગળ જે યુદ્ધનો ગ્રહ કે દેવતા ગણાય છે એ અગ્નિ રાશિ સિંહમાં આવશે। એમાં આવશે એટલે શનિ મંગળનો ષડાષ્ટક યોગ થશે। એ 29 જુલાઈ સુધી રહેશે। આ શનિ મંગળનો ષડાષ્ટક યોગ છે ને એમાં વિમાનો પડે, ટ્રેનો ઉપર પણ હુમલા થાય, આવું હોય છે। અને 13 જુલાઈથી શનિ વક્રી થાય છે, રૂંડમૂળથી ધરતી ખરડાવે, આવું શનિનું ફળ હોય છે। અને 29 જુલાઈથી મંગળ છે એ કન્યા રાશિમાં આવશે એટલે શનિની એક્ઝેક્ટ સામે આવશે। એને સમસપ્તક યોગ કહેવામાં આવે છે અને 9મી ઓગસ્ટે શનિ મંગળની યુતિ થશે। તો આવા બધા ગ્રહો જે છે એ બધા ગ્રહો એવું બતાવે છે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એની અંદર દુનિયાની અંદર અને દેશમાં, દેશ અને દુનિયામાં, દેશ કે દુનિયામાં ભૂકંપ, હવાઈ મોટા અકસ્માતો, વિમાનોનું નીચે પડવું અને યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એ જોવા મળશે। એટલે આવી જે સ્ફોટક પરિસ્થિતિ ગ્રહો જે છે એ દેશ અને દુનિયામાં આવા કામ કરી રહ્યા છે। બહુ સાવધાન રહેવાનો સમય છે। તો અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ पंचांगની તસવીર પણ વાયરલ થઈ। पंचांग में लखाण છે वायुयान को लेकर अशुभ सूचना मिल सकती है। वायुयान पतन स्थल पर तनाव की स्थिति उत्पन्न हो सकती है। मे में छपाયેલા पंचांगમાં જૂનની દુર્ઘટના તરફનો ઇશારો હતો। 28મી મે થી 19મી જૂન સુધીમાં દુર્ઘટના થવાનો પણ પંચાંગમાં ઉલ્લેખ હતો। પંચાંગ અને શાસ્ત્રની શક્તિ પર લોકો હવે ચર્ચા કરી રહ્યા છે। પંચાંગના આધારે જ ઘણા તજજ્ઞોએ ભવિષ્યવાણી પણ કરી હતી। પોતે કરેલી ભવિષ્યવાણીની પોસ્ટ પણ છે એ તજજ્ઞો હવે શેર કરી રહ્યા છે અને લોકો પણ આ મામલે અલગ અલગ ચર્ચાઓ કરી રહ્યા છે। ગોપાલ શાસ્ત્રી વ્યાસ નામના જ્યોતિષીની એક પોસ્ટ વાયરલ થઈ છે। 7 જૂન બાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બનશે તેવી પોસ્ટ વાયરલ થઈ છે। પ્રસિદ્ધ વ્યક્તિનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થશે તેવું પણ આ પોસ્ટમાં લખાણ જોવા મળી રહ્યું છે। 31મી મે ફેસબુક પર ગોપાલ શાસ્ત્રીએ આ પોસ્ટ શેર કરી હતી। ગોપાલ શાસ્ત્રીની પોસ્ટ હવે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તેમણે જે પોસ્ટ કરી હતી તે જ પ્રકારે દુર્ઘટના સર્જાઈ છે અને હવે આ પોસ્ટ છે એ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે। 31મી મે જ તેમણે ફેસબુક પર આ પ્રકારની પોસ્ટ મૂકી હતી અને એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે। 31મી મે ફેસબુક પર ગોપાલ શાસ્ત્રીએ પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે 7 જૂન બાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બનશે અને પ્રસિદ્ધ વ્યક્તિનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થશે તેવો પણ તેમણે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો। એ પ્રકારનું લખાણ આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું અને હવે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ છે, પ્લેન ક્રેશ થયું છે, ત્યારે આ પોસ્ટ છે ઘણી વાયરલ થઈ રહી છે।